મિલકત અંગેનું બાનાખત. જ્યારે તમે કોઈ મિલકત લેવાનું નક્કી કરો અને તેમાં તમે શરૂઆતમાં થોડા પૈસા આપો, જેટલી તમે વેચાણની કિંમત નક્કી કરેલી હોય એમાંથી થોડું ઘણું પેમેન્ટ આપો, તો એમાં તમારે સૌથી પહેલા કરાવવો પડતો કરાર એટલે કે બાનાખતનો કરાર. બાનાખતનો કરાર બે રીતે થતો હોય છે, રજિસ્ટર્ડ અને નોટરાઇઝ. રજિસ્ટર્ડ અને નોટરાઇઝ. રજિસ્ટરમાં તમારે સબ રજિસ્ટ્રાર સમક્ષ જઈને કરાવવો પડે અને મારું સજેશન હંમેશા એ કે રજિસ્ટર્ડ બાનાખતનો કરાર જ કહેવાનો, જેથી કરીને કોર્ટમાં જ્યારે પણ ભવિષ્યમાં કદાચ કરવાની મેટર કરવાની જરૂર પડી તો એનો થોડો સ્કોપ વધી જાય છે અને એની માન્યતા પણ વધી જતી હોય છે. બાકી નોટરાઇઝ બાનાખતનો કરાર પણ કરાવી જ શકો છો ને એ પણ વેલિડ જ હોય છે. મિલકતનો બાનાખતનો કરાર કરાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવાની? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની તો સૌથી પહેલા તો વેચાણ આપનાર અને લેનારના નામ, એ લોકોના નામે જ મિલકત છે કે નહીં, જે મિલકત તમે લેવા જઈ રહ્યા છો એ મિલકત ટાઇટલ ક્લિયર છે કે નહીં, એની ઉપર કોઈ બેંકનું મોર્ગેજ છે કે નહીં, તમે જેટલી વેચાણ કિંમત નક્કી કરેલી છે એટલી જ લખેલી છે, એમાં તમે જે અવેજ ચૂકવ્યો છે એ લખેલો છે કે નહીં, આવી બધી અમુક વિગતો ચેક કરીને તમારે લખવાનું રહેતું હોય છે. અને એ પછી તમારું જો બધું જ ઓકે હોય તો સહી મત્તા કરી અને નોટરાઇઝ અને બાનાખત થઈ જતો હોય છે. અને ખાસ એક કન્ડિશન વધારે લખવાની થતી હોય છે, મુદત. જ્યારે પણ મુદત તમે લખો એટલે કે એ મુદત, સપોઝ તમે બાનાખતની મુદત લખેલી છે કે 90 દિવસની, તો 90 દિવસની અંદર તમારે વેચાણ દસ્તાવેજ કરાવી દેવાનું. એ પછી તમે લોનથી કરાવો, તમારે લોન લેવાનું તો લોનની પ્રોસેસ પણ પતી જવી જોઈએ. અને ખાસ ઘણી વખત એવું હોય છે કે બાનાખતમાં એવું લખેલું હોય છે કે ભાઈ તમે 90 દિવસમાં નહીં કરાવો દસ્તાવેજ તો તમે જે બાનાની રકમ આપેલી હશે ને એ પણ તમને મળશે નહીં. તમારી બાનાની રકમ છે ને આખી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. એટલે અમુક હકીકતો ખાસ ધ્યાનમાં રાખવાની, વાંચવાની અને પછી જ બાનાખતમાં સહી કરવાની, જેથી કરીને ફ્યુચરમાં તમે કોઈ મિલકત લેવા જઈ રહ્યા છો, મિલકતનું વેચાણ ખરીદવા જઈ રહ્યા છો, એ સિક્યોર રહે. કાયદાથી ફાયદાની સિરીઝ આ જ પ્રમાણે ચાલુ રહેશે. ફાયદો પણ થશે અને કાયદાની જાણકારી પણ મળશે. જય ભારત, જય ગુજરાત.